નાના બાળકોને વાહન ન આપવા અને સ્કૂલ વાનના કાગળ ચેક કરવા વાલીઓને અપીલ કરાઈ છે। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ ભાવનગર આરટીઓ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સતત બીજા દિવસે પણ સ્કૂલ અને કોલેજમાં વપરાતા વાહનો સામે સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આરટીઓની આ ઓચિંતી કાર્યવાહીના પગલે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો અને સ્કૂલ વાન બસના એસોસિએશનમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। શૈક્ષણિક સત્ર શરૂ થતાં નિયમ ભંગ બદલ આકરો દંડ, વાહન ચાલકોમાં દોડધામ। આજરોજ 9 જૂનને સતત બીજા દિવસે શહેરના સરદાર પટેલ સ્કૂલ અને હિલ પાર્ક ચોકડી પાસે આરટીઓ ઇન્સ્પેક્ટર એમ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા વહેલી સવારથી જ વોચ ગોઠવી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ડ્રાઈવ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ 22 જેટલા વાહનો સામે કેસ કરવામાં આવ્યા હતા। આ અંગે વિગતો આપતા આરટીઓ ઇન્સ્પેક્ટર એમ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે છેલ્લા કલેક્ટરને આરટીઓ અધિકારીને કડક સૂચના અનુસાર શહેરની વિવિધ સ્કૂલોની બહાર આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। અમારો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। મોટર વાહન અધિનિયમ મુજબ વાહનોના કાગળો બરાબર છે કે કેમ અને વાહનની યાંત્રિક સ્થિતિ ફિટ છે કે નહીં તેની ચકાસણી કરાઈ રહી છે। આજે પણ માનનીય કલેક્ટર સાહેબ તથા આરટીઓ સાહેબની સૂચનાઓ અનુસાર શહેરની વિવિધ સ્કૂલોમાં ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ ઝુંબેશનો મુખ્ય ધ્યેય કે વાહનો વિદ્યાર્થીઓની સેફટીના કન્સર્નને ધ્યાનમાં લઈને જે વાહનોમાં વિદ્યાર્થીઓનું પરિવહન થાય છે તે તમામ પ્રકારના વાહનોમાં મોટર વાહન અધિનિયમ પ્રમાણેના દસ્તાવેજ છે કે કેમ, યાંત્રિક વાહનોની યાંત્રિક સ્થિતિ સારી છે કે કેમ, પરમિટ કન્ડિશન તથા એવા ખાનગી વાહનો જેમાં વિદ્યાર્થીઓને બેસાડવાની પરમિશન નથી એવા તમામ પ્રકારના વાહનો વિરુદ્ધ આજે અમે ડ્રાઈવ ગોઠવી અને તેમને પેનલ્ટી ફટકારવામાં આવી છે। અને આ ડ્રાઈવ અમારી સતત રોજ શહેરના અલગ અલગ જગ્યાએ શરૂ જ રહેવાની છે। આથી અમે આપના માધ્યમથી વિદ્યાર્થીઓના માતા પિતાને જણાવવા માંગીએ છીએ કે નિયમ પ્રમાણેના દસ્તાવેજ, યાંત્રિક સ્થિતિ અને પરમિટ આ તમામ દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપના બાળકોને શાળાએ ઉપયોગમાં જે પરિવહનનો ઉપયોગમાં લેવાના હોય તો તેમના દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપને બાળકને મોકલશો। જેમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવા, પરમિટનો ભંગ, ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું, થર્ડ પાર્ટી વીમો ન હોવો તેમજ પીયુસી અને ફિટનેસ સર્ટિફિકેટનો અભાવ જેવા ગંભીર પ્રકારના નિયમ ભંગ જોવા મળ્યા હતા। આ તમામ વાહનો પાસેથી આરટીઓ વિભાગ દ્વારા અંદાજે 1,20,000થી વધુનો દંડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો હતો। જે ખાનગી વાહનો પાસે વિદ્યાર્થી લાવવા લઈ જવાની પરમિટ ન હોવા છતાં ગેરકાયદેસર ફેરા મારતા હતા તેમની સામે પણ આકરી પેનલ્ટી ફટકારવામાં આવી છે। આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ સતત ચાલુ રહેશે। આરટીઓ અધિકારીએ મીડિયાના માધ્યમથી વાલીઓને પણ એક ખાસ અપીલ કરી છે કે તમારા બાળકોને સ્કૂલ, બસ, વાન કે રિક્ષામાં મોકલો છો તો તેના નિયમો પ્રમાણે તમામ દસ્તાવેજો, વીમો, પરમિટ અને વાહનની કન્ડિશન વાલીઓને જાતે એકવાર ખાસ તપાસી લેવી જોઈએ। ફિરોઝ મલેક, ભાવનગર।